2014 માં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં ભાજપની સત્તા આવી। ગુજરાતના વતની હોવાને કારણે નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા અને પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચાડવા 26માંથી 26 લોકસભા બેઠકો અર્પણ કરી દીધી હતી। મોદી પ્રધાનમંત્રી બની ગયા, પરંતુ ત્યારબાદ શરૂ થયો કોંગ્રેસના ધારાસભ્યોનો ભાજપ શરણમ ગચ્છામી ખેલ અને એક પછી એક 15 ધારાસભ્યો કોંગ્રેસને બાય બાય કહીને ભાજપમાં સામેલ થઈ ગયા। પરંતુ તેમાંથી જો સૌથી વધુ ફાયદો થયો હોય તો તે માત્ર કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને। કુંવરજી અને જવાહર ચાવડા હાલ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે, તો હકુભા જાડેજા રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી છે। લોકસભા ચૂંટણીના રણટંકાર વચ્ચે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો કરવાની સિઝન જાણે કે પુનઃ શરૂ થઈ। માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં સામેલ થઈ ગયા, તો ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। પરંતુ 2014 બાદ જે લોકોએ મોટા ઉપાડે કોંગ્રેસ છોડી તેમાંથી માત્ર ગણ્યા ગાંઠિયાનું જ કદ વધ્યું, બાકીના ઊંધા માથે પટકાયા છે તેમ કહીએ તો પણ ખોટું નથી। બે 2014 થી 2019 વચ્ચે કુલ 15 કોંગ્રેસી ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। તેમાં ધ્રાંગધ્રાના પરસોત્તમ સાબરિયા, માણાવદરના જવાહર ચાવડા, ઊંઝાના ડોક્ટર આશા પટેલ, જસદણના કુંવરજી બાવળિયા, વિરમગામના ડોક્ટર તેજશ્રી પટેલ, સિદ્ધપુરના બળવંતસિંહ રાજપૂત, જામનગરના રાઘવજી પટેલ, સાણંદના કરમસિંહ પટેલ, ગોધરાના CK રાવલજી, માણસાના અમિત ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર, અબડાસાના છબીલ પટેલ, જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજાપુરના PI પટેલ અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે। જેટલા કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં ગયા તેમાંથી માત્ર ગણ્યા ગાંઠિયાને જ ફાયદો થયો છે, પરંતુ કેટલાક ભાજપમાં આવ્યા, ભાજપે તેમને તો ટિકિટ ન આપી પરંતુ તેમના પુત્રને ટિકિટ આપી હતી। તેમાંના એક હતા સાણંદના કરમસિંહ પટેલના પુત્ર કનુ પટેલ, કે જેઓ 2017માં ભાજપની ટિકિટ પર વિજેતા બન્યા હતા। રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।